टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઘર કંકાસમાં કેટલાય પરિવાર બરબાદ થઈ ગયા. કોઈ ઘરથી ભાગી ગયું તો કોઈએ છૂટાછેડા લઈ લીધા. પણ આજે ઘર કંકાસમાં એક પતિએ તેની જ પત્નીની હત્યા કરી દીધી. એટલું જ નહીં, આ બાદ કંઈક એવું બન્યું જેને એક રહસ્ય છોડી દીધું. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. એવા ઘણા બધા દાખલાઓ સમાજમાં હાજર છે જ્યાં ઘર કંકાસને કારણે ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે અને હજુ પણ આ પરિસ્થિતિમાં કોઈ જ ફરક નથી જણાઈ રહ્યો. પણ આજની કહાનીમાં એક પતિએ કયા કારણોસર તેની પત્નીની હત્યા કરી હતી તે એક મોટું રહસ્ય છે. આ ઘટના ઘટી છે સુરત જિલ્લાના ઓલપાડમાં. ધનસુખભાઈ તેમની પત્ની લક્ષ્મીબેન અને તેમની 2 દીકરી અને એક દીકરા સાથે અહીંયા વર્ષોથી રહેતા હતા. તેમની મોટી દીકરી જેની ઉંમર 25 વર્ષ તેના લગ્ન થઈ ચૂક્યા હતા, પણ થોડા દિવસ માટે તે તેના પિયરમાં રોકાવા માટે આવી હતી. પણ અહીંયા સવાલ એ હતો કે આખરે 47 વર્ષીય ધનસુખભાઈએ તેમની 43 વર્ષીય પત્નીની હત્યા કરી કેમ? આખરે એવું તો શું કારણ રહ્યું હશે? આ થોડા દિવસમાં એવું કંઈક જરૂરથી બન્યું હતું જેનું આટલું ગંભીર પરિણામ આવ્યું. સવારના 6 વાગી રહ્યા હતા અને ધનસુખભાઈ અચાનક ઊભા થયા, બહાર ગયા અને ત્યાં આંગણામાં પડેલ કુહાડી લઈને અંદર ઘરમાં આવ્યા અને એકાએક ધનસુખભાઈએ કુહાડી તેમની પત્ની જે રૂમમાં સૂઈ રહી હતી તેને મારી દીધી. આ ઘા એટલો જોરદાર હતો કે લક્ષ્મીબેન સહન ન કરી શક્યા અને ત્યાં રૂમમાં લોહીની જાણે નદી વહેવા લાગી હતી. પણ તેમને આ પગલું કેમ ભર્યું તેનો ખ્યાલ કોઈને નહોતો. પણ હા, જ્યારે ધનસુખભાઈએ તેમની પત્ની લક્ષ્મી પર હુમલો કર્યો તે દરમિયાન તેમની મોટી દીકરી તેજલ જે સવારે વોશરૂમ જવા માટે ઉઠી હતી અને અંદર આવતા જોયું તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, કેમ કે તેના પિતાના હાથમાં કુહાડી હતી અને સાથે તેની માતાની લાશ પડી હતી. રૂમમાં જાણે લોહીના ખાબોચિયા ભરાઈ ગયેલા હતા. ધનસુખભાઈની નજર જેવી તેમની દીકરી પર પડી કે તેઓ ત્યાં જ કુહાડી ફેંકીને નાસી ગયા. જે બાદ લક્ષ્મીબાઈને તરત જ સંજીવની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરી. પણ હજુ પરિવાર એ શોકમાં હતો કે તેમના પિતાએ આવું પગલું ભર્યું કેમ તેની જ માતાની હત્યા કરી દીધી. હજુ પરિવાર એક શોકમાંથી બહાર નહોતો નીકળ્યો કે તેમને એક બીજો શોક મળ્યો. તેમને ખબર મળી કે તેમના પિતા ધનસુખભાઈએ ઝેરી દવા પીને ગામની ટાંકી પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. એટલે કે તમામ રહસ્ય તેમની સાથે જ જતું રહ્યું. એટલે કે લક્ષ્મીબેનની હત્યા પતિ ધનસુખે કેમ કરી એ હવે એક રહસ્ય બની ગયું છે. પણ ગુસ્સાની આગમાં એક પરિવારે માતા અને પિતા બંનેને ગુમાવ્યા છે અને હસતા રમતા પરિવારમાં હાલ માતમ છવાઈ ગયો છે. ખેર, હાલ તો સમગ્ર હત્યા અને આપઘાત મામલે ઓલપાડ પોલીસે ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પરંતુ હત્યા બાદ આપઘાત પાછળનું કારણ હાલ રહસ્ય બની ગયું છે, કેમ કે હત્યા કરનાર પિતાએ પણ મોતને વહાલું કરતા બાળકો નોંધારા બની ગયા છે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.